હલો, મોહિતભાઈ મોટાણી, હાજી વસંત ચાવડા બોલું છું. બોલો ને. તમારો એક વિડીયો વાયરલ થયો છે. હમ એમાં તમે ઓલા બેનનો કંઈક મોબાઈલ આંચકો હતો અને હા, પાછા તમે બોલો. એમ હવા કરતા હતા, કરી ઉતારી લે વિડીયો ઉતારી લે એટલે તમને હવા હે ને હે? હાલો, હલો, ફાટી રહેતી જ પેલા ન કરતો હોય તો હળિયું પછી બોલતા નથી આવડતું, જવાબ નથી દઈ શકતા તો હે? તમને બધાને એવું હોય છે ને કે આ દલિત સમાજની બાયું છોકરીઓને ગમે એમ બોલી લઈ, આની વાળે કોઈ બોલવા વાળું નથી. અમે ફાડી નાખીશું. અમે એ જમાના વી ગયા અમે સહન કરતા હતા. અત્યારે બોલ નહીં, ત્યાં તો બહુ મોટી મોટી કરતો હતો ઓલી બાય. અમે તો આ મોહિત મોટાણી જે રહ્યો ને એને એટલા માટે ફોન કરવો પડ્યો કે હમણાં 2-3 દિવસથી તમે સોશિયલ મીડિયામાં એક વિડીયો જોતા હશો એક મંજુલાબેનનો, અને એમાં આવડો આમ પક્ષતીનો થઈને બેહે છે અને બેન એવું કહે છે કે મારો મોબાઈલ આંચકવાનો પ્રયત્ન કર્યો, મારું બાવડું પીકડ્યું, અને પાછો એને બેઠો બેઠો એમ કહે છે ઉતાર ઉતાર તો વિડીયો ઉતાર. એટલે મળતી માહિતી અનુસાર આ કંઈક પ્રમુખનો પતિ છે અને એને એટલી બધી પછવાડે હવા હતી કે એ મંજુલાબેનની સામો થઈ ગયો અને બોલતો હતો. પણ અત્યારે મેં ફોન કર્યો ને તો બિચારાને જવાબ દેવાની તેવડ નથી રહી. તો તારી ફાટતી હોય તો પેલા હળિયું ન કરતો હોય તો, અને તને કીધું ને એમાં કંઈ ફેર નહીં પડે, બરાબર? એ જમાના વ્યા ગયા, બહુ સહન કરી લીધું, હવે સહન કરવામાં નહીં આવે. એટલે આ વિડીયોના માધ્યમથી તમામ લુખાઓ અને આવા ભણેલા ગણેલા અને રૂપિયાવાળા ટપોરીઓને વિનંતી કે હવે સહન કરવાના જે દિવસો હતા એ પૂરા થઈ ગયા છે. એટલે અમે હામાં થાઉં અને અડી જાઉં અને પૂછજો ફરિયાદ થઈ ગઈ છે અને ફાટી રહી છે, બરાબર? એને હજી કહેજો કે તને કદાચ તારા રૂપિયાનો તારી સત્તાનો પાવર હોય ને તો એ બધી પસવાડે ભરાવી દેવું, કેટલા સમજી જાજે. વિડીયો તો સોશિયલ મીડિયામાં વાયરલ છે જ, પણ છતાં આમાં મૂકું છું એટલે તમને લોકોને ખબર પડે કે આવા નાલાયકના પેટનાઓ કેટલા જ છે. જો મંજુબેન પાણી પાણી આ ભાઈ મને મારો ફોન ચટી લીધો અને મને કહે છે બહાર નીકળ. એટલો બધો તમને પૈસાનો પાવર છે, ફોન કેમ જાયતો મારામાંથી? એમને ફોન કેમ જાયતો મારામાંથી? પૈસાનો એટલો બધો પાવર છે. અમે ગરીબ છે એટલે અમારા આગળ નથી પૈસા કાંઈ, અમે ભૂખે મરીએ છીએ. અને રચનાનો વિડીયો ઉતાર્યો તો પ્રમુખમાં નામ ભણાવાય ને, અમારા પ્રમુખને નામ ભણે, પ્રમુખ છે. હું નક્કી કરવાનું કહું છું, હું નક્કી કરવાનું કહું છું એને. તો તમે એમ કેમ કીધું કે નીકળ બહાર એમ? આજ 50 વર્ષથી ડગરા સાહેબ તમને બધી ખબર છે, તમે દલિત છો, બોલતા કેમ નથી? કેટલા વર્ષોથી આ કામ કરીએ છે, તો તમે આજે ઊંચી પોસ્ટ ઉપર છો, તમને ખબર નથી પડતી આપણી ભાઈ આવી રીતે હેરાન થાય છે એમ? નથી બોલાતું તમારથી કાંઈ? અને આ ભાઈ મને ચાલુ મિનિટમાં એમ કે દીકરી જા બારે. એટલે તમે એમ કહો છો, તમે છૂટાવીને આવ્યા છો, તમે છૂટાવીને આવ્યા છો ને તમે તમારો ઘરવાળો મારા હાથમાંથી ફોન જઈતો છે, તમારો ઘરવાળો મારા હાથમાંથી ફોન જઈતો છે. અમે સફાઈ કર્મચારી થઈએ, તમે ના કયો એને મારા હાથમાંથી ફોન જઈતો, મારા હાથમાંથી ફોન જઈતો, તમે ના બોલો બેન નથી. આ તો હું ખોટું કરું છું, એટલે હું ખોટું કરું છું ભાઈ. તમે કાંઈ બોલ્યા નહીં, તમે ચેરમેન નથી, દલિતોના મત જોઈ છે,
હે દલિતોના મત જોઈએ છે પોલિટિકલ કાર્યક્રમ નથી, હે? છે સરકારનો કાર્યક્રમ. અરે તમારો ઘરવાળો મારામાંથી ફોન જાયતો તો તમે બેન છો કયો નહીં તમને આટલી બધી ખાર ચડે લઈ લ્યો બંદૂક લઈ લ્યો બેન ઓ બેન મગજ બંદૂક લઈ લ્યો હું એમ કહું છું અને તમે મને એમ કહો ફોન ના કાર્યક્રમ અને મને કામ માથેથી ઉતારી આપજો નહીં મને તહેવાર છે લડવાની પાછી તમે એમ હોય તો કાયદાની રાહે બધું લડશું પણ અત્યારે. તમે નથી આને ઓળખતા સાહેબ આ કેવા છે એ બધાય આ બધા ગુંડા છે ભ્રષ્ટાચારી છે બધાય કાર્યક્રમ ના કરો ખોટું પછી પાણી પી લો નિરાતે પેલા માં ઠેલો હું આ પડ્યો ઠીક છે, લઈ આવો, લઈ આવો. કચરાનો પ્રોગ્રામ કરે છે કચરાની બેલુને હેરાન કરે માટે કરે છે બેન, તમને હેરાન કરવા માટે નથી કરતા.